અંગ્રેજી ગ્રામરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ ખૂબ જ મહત્વનો ટોપિક છે અને આજે આપણે ખૂબ જ સરળતાથી સમજવાના છીએ ગ્રામર ફેમિલીના માધ્યમથી. તો આ ફેમિલીની અંદર ફાધર એ મિસ્ટર નાઉન છે અને મધર મિસિસ વર્બ છે. હવે એમના 3 સંતાનો છે. જોન જે પ્રોનાઉન છે. જોન એના ફાધર એટલે કે નાઉનની ગેરહાજરીમાં કામ કરે છે. એ જ રીતના સારા છે એ એડજેક્ટિવ છે. એ એના પપ્પા એટલે કે ફાધર એટલે કે નાઉન ના અર્થમાં વધારો કરે એને કહેવાય આપણે એડજેક્ટિવ. એના છે એ એની મધરની ચહીતી છે એટલે કે એડવર્બ નું કામ શું હોય તો કે વર્બ ને મોડિફાઈ કરવાનું. આ કુટુંબમાં જે ચીફ સર્વન્ટ મુખ્ય સર્વન્ટ છે પ્રેપોઝિશન જે પોતાના માલિક મિસ્ટર નાઉન ની લોકેશન અને એની ડિરેક્શન માટે વપરાય છે. એ જ રીતના મેડ છે આ કોમન સર્વન્ટ છે કે જે કુટુંબના બધા સભ્યોને જોડવાનું કામ કરે છે. અને ગેસ્ટ ઇન્ટરજેક્શન શું હોય તો કે કુટુંબના સારા નરસા પ્રસંગોમાં ભાગ લે એટલે કે કોઈ ખુશીની વાત હોય જેમ કે હુર્રે વી હેવ વન ધ મેચ તો આમાં જે હુર્રે શબ્દ છે ને એ ઇન્ટરજેક્શન છે. અને છેલ્લે આર્ટિકલ એ એન અને ધ જેનાથી આપણે સુપેરે પરિચિત છીએ રાઈટ. તો આવા અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ સાથે.